દસમાનું અને બારમાનું રિઝલ્ટ આવી ગયું છે અને બધા મૂંઝવણમાં છે વિદ્યાર્થીઓ કે એડમિશન ક્યાં લેવું. દસમાવાળાને એ મૂંઝવણ છે કે સાયન્સમાં લેવું, કોમર્સમાં લેવું કે આર્ટ્સમાં લેવશું તો લોકો વાતો કરશે, ઓહો આણે તો આર્ટ્સમાં એડમિશન લીધું કે કોમર્સમાં એડમિશન લીધું. વાલીને એમ થશે કે મારે નીચા જોયા જેવું થશે, પણ એવું નથી હોતું. જ્યાં તમારા બાળકનું વિશેષ ઘડતર થઈ શકે એમ હોય, જ્યાં તમારા બાળકનો ઇન્ટરેસ્ટ હોય, જે વિષયમાં તમારું બાળક એક્સપર્ટ હોય, તો એ જગ્યાએ એ વિષયમાં એ સબ્જેક્ટમાં એનું એડમિશન લેવડાવજો, તો જ એ સક્સેસ જઈને આગળ વધશે. અને કોલેજમાં પણ સેમ, BCA, BBA, BCom જ્યાં પણ એડમિશન લ્યો, તમારી એક્સપર્ટ છે ને એ વિષય તમે પકડો, એમાં સક્સેસ જશો. બાકી ખાલી ગામના દેખાવા માટે એડમિશન લેવું નહીં કે કોઈ પણ ફિલ્ડ સિલેક્ટ કરવાની, એમાં તમે ક્યારેય સક્સેસ નહીં થાય. દુનિયામાં લાખો લોકો એવા છે કે જે પૂરું ભણ્યા પણ નથી પણ સક્સેસ છે. કેમ કે એના શોખ ઉપર તે બંધ રહ્યા હતા એટલા માટે. થેન્ક યુ.